સત્યની સાથે જનતાનો અવાજ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। હું છું એન્કર અર્પિતા પટેલ। 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ અગત્યના સમાચાર। સાબરવેલમાં સંઘવીનો ગ્રામજનો સાથે આત્મીય સંવાદ। એક પેડ માં કે નામ 3.0 અંતર્ગત વૃક્ષારોપણ યજ્ઞમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા। સોનગઢ તાલુકાના સાબરવેલ ખાતે એક પેડ માં કે નામ 3.0 અંતર્ગત વૃક્ષારોપણ યજ્ઞ યોજાયો હતો। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ વૃક્ષારોપણ કર્યા બાદ સ્થાનિક વડીલો અને ગ્રામજનો સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો। ગ્રામજનો સાથેની મુલાકાત દરમિયાન તેમનો સરળ, સહજ અને સંવેદનશીલ સ્વભાવ જોવા મળ્યો હતો। તેમણે ગ્રામજનો સાથે હળવાશભર્યા માહોલમાં વાતચીત કરી તેમના સુખ દુઃખ અને ગામની સ્થિતિ અંગે જાણકારી મેળવી હતી। નાયબ મુખ્યમંત્રીએ જળ, જમીન અને જંગલ સાથે આદિવાસી સમાજના વર્ષોથી રહેલા નાતાને બિરદાવતા પ્રકૃતિના જતન અને સંવર્ધનમાં ગ્રામજનોની ભૂમિકા મહત્વપૂર્ણ હોવાનું જણાવ્યું હતું। મોટી સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતિ અને વૃક્ષારોપણ પ્રત્યેનો ઉત્સાહ પર્યાવરણ પ્રત્યેની તેમની જાગૃતતાનો પરિચય કરાવ્યો હતો। હર્ષ સંઘવી છેલ્લા કેટલાય સમયથી દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને તાપી જિલ્લાના વિવિધ કાર્યક્રમોમાં સતત ઉપસ્થિત રહ્યા હતા। અગાઉના વર્ષોની જેમ આ વર્ષે પણ તાપી જિલ્લામાં મોટા પાયે વૃક્ષારોપણ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। સાબરવેલ ખાતે યોજાયેલા વૃક્ષારોપણ યજ્ઞથી તાપી જિલ્લામાં પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષારોપણની ચળવળને વધુ વેગ મળ્યો છે। રિપોર્ટર હાર્દિક જોશી, દક્ષિણ ગુજરાત। જે તાપી જિલ્લામાં પ્રકૃતિ સંવર્ધન ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણનો એક કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો છે। આ કાર્યક્રમ જોઈને દિલને ખૂબ આનંદ થાય। છેલ્લા 3 વર્ષથી દર વર્ષે આ સંસ્થા દ્વારા આયોજિત વૃક્ષારોપણના કાર્યક્રમમાં મને અહીંયા આવવાનો અવસર પ્રાપ્ત થયો છે। કુદરતી સૌંદર્ય વચ્ચે દર વર્ષે આ સંસ્થા દ્વારા આસપાસના ગામના નાગરિકોને સાથે રાખીને લોકોની પોતાની જવાબદારીની સમજ વધુ કેળવાય અને સાથે સાથે માત્ર વૃક્ષારોપણ કરવું એટલું જ નહીં, એનું જતન કરવું એનું બી કાર્ય પ્રકૃતિ સંવર્ધન ટ્રસ્ટ દ્વારા છેલ્લા અનેક વર્ષોથી કરવામાં આવે છે। હું દર વર્ષે અચૂકપણે એમના કાર્યક્રમમાં અહીંયા હાજર રહેતો હોઉં છું, કારણ કે માત્ર કાર્યક્રમ કરવો એટલું જ નહીં, પણ એના પછી આખા વર્ષ સુધી એ વૃક્ષોનું જતન કરીને મોટા કરવા તે કાર્ય બી આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે। આ અદ્ભુત કાર્ય છે અને આપ જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં લોકો પોતે સ્વયંભૂ આ અભિયાનમાં જોડાયા છે। આ જ દર્શાવે છે કે આવનારા દિવસોમાં હજી વધુ લીલુંછમ એ આપણો તાપી જિલ્લો, આપણું ગુજરાત થવા જઈ રહ્યું છે અને એ બાબતે આ પ્રકારના કાર્યકર્તાઓ, આ પ્રકારના લોકો જે જોડાયેલા છે તેમનો બી હું ખૂબ ખૂબ આભાર માનું છું। કાલે 9મી ઓગસ્ટે શું કહેશો? આદિવાસી દિવસ છે આજે, ખાસ કરીને જે પ્રકારે આપણા ગુજરાતના મારા આદિવાસી ભાઈ બહેનો ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આદિવાસી સમાજ અને આદિવાસી સમાજના સહયોગથી ભારતીય જનતા પાર્ટી એક સિક્કાના 2 પહેલુની જેમ એકબીજાનો વિકાસ જે થયો છે અને ખાસ કરીને આજે હું ડાંગમાં ગયો હતો। મારા આદિવાસી યુવાન ભાઈ બહેનો માટે નવી આદર્શ વિદ્યાલયોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। તાપીમાં બી આપ જોઈ શકો છો અદ્ભુત શાળાઓ અને રમતગમતના જે નવા જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તેના માધ્યમથી તાપી અને ડાંગ જિલ્લાના બી આપણા યુવાન ખેલાડીઓએ આવનારા દિવસોમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષામાં આ ગુજરાત અને દેશનું નામ